શું નામ તમારું? ચૌધરી મંજીત કુમાર રમેશભાઈ. રહેવાનું ક્યાં? રામાવાડા, બ્રાહ્મણવાડા ગામ, તાલુકો ચાણસમાં. ચાણસમાં. આપણો મોબાઈલ નંબર 94 227 51 74 23. બરાબર. ખેતીવાડી કેટલા ટાઈમથી કરો? ખેતીવાડી 10 સાલથી કરું બધા. 10 વર્ષથી તમે ખેતીવાડીમાં કરો છો. બરાબર. હવે મંજીતભાઈ, તમે અમારી કંપનીની બાયોફિટ પ્રોડક્ટ આ બાજરીની અંદર તમે આ સાલ વાપરી છે, તો આ સાલ તમે જે વાપરી એની અંદર તમને ફરક શું શું લાગ્યો? પ્રોડક્ટ કેવી રીતે વાપરી પહેલા તમે એ મને કહેશો? બે વખત પાણીમાં આપી, એક વખત છંટકાવ કર્યો. 2 વખત પાણીમાં NPK જવા દીધું અને એકવાર ઉપર પાદળા પર સ્પ્રે કર્યો. બરાબર. પાદળા પર સ્પ્રે કર્યો અને 2 વખત જમીનમાં જવા દીધી, તો તમને ફરક શું લાગે છે? બાજરીના અંદર ડોડાની અંદર તમને ફરક શું લાગે? એના મૂળિયામાં, એના થડમાં એકદમ લીલીછમ થડથી જમ કલર એનો એકદમ લીલો છે. બરાબર. અને થળિયામાં મૂળ એનું જાડું રહે. બરાબર. ફૂટ એની જાડી રહે છે. બરાબર. મારા અંગૂઠા જેટલી જાડી લાગે છે અને ફૂટની સંખ્યા વધારે છે. ફૂટની સંખ્યા બહુ વધારે છે. બરાબર. કેટલા છે જુઓ ને. અને બાજરીની અંદર તમે કઈ કહેતા દાણા છેક સુધી ભરેલા હોય છે? છેક સુધી ભરેલા. બરાબર. છેક ડુંડા સુધી ભરેલા રહે છે ને. બીજું બાજરીની સંખ્યા પણ એક સરખી છે. બીજું કે બાજરીના ભરાવાનો અત્યારે દાણા ભરાવાનો સમય ચાલે છે, એટલે લીલીછમ હોય એટલે દાણા હજુ વધારે મતલબ અંદર સારા ભરાશે અને સ્વાદ પણ સારો આવે. બીજું આમાં તમને કોઈ વધારે ફાયદો દેખાતો એવો કોઈ? બાજરી ભાગી નથી, બીજી પડી નથી, પવનને લઈને પડી નથી, ટકીને રહી છે. બરોબર. આમાં યુરિયા કે DAP તમે કેટલું વાપરેલું છે? બસ DAP એક થેલી નાખી છે, યુરિયા નાખી નથી. યુરિયા નાખ્યું નથી. કેટલા વીઘા છે? 2 વીઘા છે. 2 વીઘા છે. આમ મતલબ કેટલું નાખવું પડે? આમ 3 થેલી નાખી. 3 થેલી યુરિયા નાખો અને 1 થેલી DAP નાખો. બરોબર. એટલે 3 થેલી યુરિયાના પૈસા બચી ગયા આપણા. બરોબર. હવે આમાંથી આપણી કેટલી પ્રોડક્ટ વાપરી છે અંદાજે તમે? અમારી પ્રોડક્ટ તો જે લાયા હતા પપ્પા એ જ નાખી. એમાં અંદર વધી છે દવા. હજી 50% 2 વીઘા બીજું ચાલુ. એટલે 1750 રૂપિયામાંથી આપણે 50% કરીએ તો 900 રૂપિયા આસપાસનો મતલબ ખર્ચો પડે તમને. 900 રૂપિયા ખર્ચો પડે. એટલે 3 તરી 9 તમે 3 યુરિયા લાવતા હોય એની બદલીમાં લાયા, એટલે એ તમને સીધો ફાયદો દેખાયો. બીજું કે જૈવિક છે એટલે જૈવિક દ્વારા જે કંઈ ઉત્પાદન આપણે કરીએ એ કોઈ બી મતલબ એનો ઘાસચારો પશુ ખાશે તો પશુને નુકસાન નહીં અને આપણા માટે બી ટૂંકમાં આ વસ્તુ સારી રહે. બરોબર. ઉત્પાદન સારું રહેશે. હવે તમે જે નથી છંટકાવ કર્યો એમાં તમને શું ફરક લાગે છે? એમાં બાજરી એકદમ પીળાશ પડતી. એક મિનિટ. એક જ પાડી રાખી. બરોબર. એટલે આ ક્યારામાં તમે છંટકાવ નથી કર્યો એવું કેવું છે? બરોબર. તો યુરિયા આપેલું? એક ટોકર યુરિયા તમે નાખેલું. બરોબર. તો એક ટોકર તમે યુરિયા નાખ્યું છતાં બી ટૂંકમાં અહીંયા છોડ છે પીળાશ પડતા છે. બીજું કે એનો જે થળિયાનો જે વિકાસ થવો જોઈએ એકદમ પાતળો. હા, વિકાસ પાતળો છે એમ ને. જોઈએ એટલે ફૂલાય નથી. આ બધે જ ઝુંબે નથી પડ્યું. આ બધા ડણકા ટૂંકમાં ટાઈપના દેખાય છે. અને ડુંડાની સાઈઝ પણ થોડી નાની દેખાય છે. બરોબર. ઊંચા નીચા છે. ઓકે. નાના છે. બરોબર. એટલે હવે પાછું પીળાશ પડી ગઈ એટલે દાણો ભરાવતા વખત છોડમાં પીળાશ પડે એટલે દાણો જોઈએ એટલો ભરાય નહીં, એટલે ઉત્પાદનમાં આપણને એની ઘટ આવે. ઓકે. બીજું કઈ ખાસ તમારા માટે કઈ કેવું હોય? જૈવિક ખાતર સારું છે. આ પ્રોડક્ટ કાયમ વાપરવી જોઈએ, દરેક ખેતીમાં વાપરવી જોઈએ. ઓકે.